સ્વામિત્રણ જય સોમનાથ. ઓમ નમઃ શિવાય. પ્રિય મિત્રો, તમારો દિવસ શુભ રહે, મંગલમય શુભકામના. હું બિલીમારાથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગેશમાં પણ હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજરોજ જોઈશું આજનો શુભ પંચાંગ. આજ તારીખ છે 2/1/2026 ને શુક્રવાર. પોષ સુદ 14 તિથિ છે અને પૂનમ પણ છે. પૂનમનો વ્રત આજે કરવાનો રહેશે. જે લોકો પૂનમનો ઉપવાસ કરતા હોય છે એ લોકો આજે કરવાનો રહેશે. જે લોકો પૂનમના દર્શન કરવા જતા હોય છે એ લોકોએ આવતીકાલે દર્શન કરવા જવાનું રહેશે, કારણ કે આજે સાંજે 6:55 પછી પૂનમ ગણાશે. એટલે સાંજના સમયે દર્શન કરવા જવું હોય તો આજે જઈ શકો છો, બાકી આવતીકાલે દર્શન માટેની પૂનમ પણ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે ને તિથિ ગણાય છે 14. આ 14 તિથિ આજે સાંજે 6:55 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એની પૂનમ તિથિ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે મૃગશીર્ષ. આ મૃગશીર્ષ નક્ષત્ર આજે રાત્રે 8:06 પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું આદ્રા નક્ષત્ર ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે આદ્રા નક્ષત્રમાં એની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લો, કારણ કે આદ્રા નક્ષત્રમાં જન્મનાર બાળક જીવનમાં ખૂબ સંઘર્ષ કરવું પડે છે. એ લોકો જે કંઈ વસ્તુનું સર્જન કરતા હોય છે એનું વિસર્જન થઈ જતું હોય છે. માટે ચોક્કસ આદ્રા નક્ષત્રની વિધિ કરી લેવી, જેથી કરીને જીવનમાં સારી સફળતા પ્રાપ્ત થઈ શકે. આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે શુકલ. આ શુકલ યોગ આજે બપોરે 1:08 પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય ને બ્રહ્મ યોગ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે ગર. ગર કરણ આજે સવારે 8:39 પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું વણિજ કરણ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે વૃષભ. વૃષભ રાશિ અક્ષર આવે છે વૃષભ રાશિનો સ્વામી શુક્ર ગણાય છે. મિત્રો, આ વૃષભ રાશિ આજે સવારે 9:27 પૂર્ણ થઈ જાય છે. એટલે આજે સવારે 9:27 પછી જે બાળકનો જન્મ થાય એની મિથુન રાશિ ગણાશે. આ રાશિ બદલાય છે, ધ્યાન રાખજો. આજે સવારે 9:27 પહેલા જે બાળકનો જન્મ થાય એની રાશિ વૃષભ ગણાશે અને આજે સવારે 9:27 પછી જે બાળકનો જન્મ થાય એની રાશિ મિથુન ગણાશે. આ મિથુન રાશિ આજે સવારે 9:27 થી લઈ 4મી તારીખે સવારે 9:44 સુધી રહેશે. એટલે ત્યાં સુધી જે બાળકોના જન્મ થાય બધાની રાશિ મિથુન ગણાશે. આ રાશિ તિથિ વાર નક્ષત્ર યોગકરણનું બહુ જ મહત્વ છે. જીવનમાં મુખ્ય પાયા છે જીવનના. આના પ્રમાણે જ આપણા જીવનમાં સારું ખરાબ ફળ પ્રાપ્ત થતું હોય છે. જો આની ચોક્કસ પ્રમાણે વ્યવસ્થિત પૂજા કરી લેવામાં આવે છે તો જીવનમાં સરળતા આવી જતી હોય છે, નુકસાન ઓછું થતું હોય છે. આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર, મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે, મેરેજ એનિવર્સરી છે, એ બધાને મારી ઘણી ઘણી શુભકામના. તમારા જીવનમાં ખૂબ પ્રગતિ ઉન્નતિ થાય. ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે. આજના સવારમાં ઉઠી આજનું સુકન કરી લો, જેથી કરીને તમારું જીવન સરળતાવાળું થઈ જાય, આખું વર્ષ તમારું સુંદર રીતે વ્યતીત થાય. આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર, મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય કોઈ જગ્યા પર નોકરી ધંધા માટે જઈ રહ્યા છે, આજે કોઈ ઇન્ટરવ્યૂ આપવા જઈ રહ્યું છે, આજે કોઈ પરીક્ષા આપવા જઈ રહ્યું છે, આજે કોઈનું ઓપરેશન હોય, કોઈની ડિલિવરી હોય, આજે કોઈને સગાઈ હોઈ શકે, આજે કોઈ ધર્મક્ષેત્રની યાત્રા માટે જઈ રહ્યું છે, કોઈ વિદેશની યાત્રા માટે જઈ રહ્યું છે, કે આજે તમે કોઈ પણ નવા કાર્યનો આરંભ કરવા જઈ રહ્યા હોય, તો દરેક કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય હું ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના કરું. પરંતુ આજે સવારમાં ઉઠીને તમે જ્યારે કાર્ય કરવા માટે ઘરેથી નીકળો છો તો નીકળતી વખતે આજે શુક્રવાર છે તો આપણે જોગેસ્ટ્રો ચેનલ પર જઈ પ્લેલિસ્ટમાં જઈ વારના શુકન લખેલું છે એ ફોલ્ડરને જઈ અંદર જઈ અને આજના વારનું જે શુકન બતાવેલું છે તે કરીને જાઓ, સારી સફળતા પ્રાપ્ત થશે. એમે તમે આજે ઘરેથી નીકળો છો, કોઈ કામ કરવા જવાનું હોય કે એમને નીકળી રહ્યા છો તો આટલું તો એટલીસ્ટ કરીને નીકળવું. શુક્રવાર છે એટલે માતાને વંદન કરો, માસીને પગે લાગી શકો છો, મોટી બહેન હોય તો તેને વંદન કરો, ઘરે દેવસ્થાનમાં પગે લાગો, ભગવાનને પ્રાર્થના કરો. આજે ભગવાનને કોપરાનું છીણ અને દળેલી સાકર મિક્સ કરીને ભગવાનને અર્પણ કરો. ભગવાનને પ્રાર્થના કરવાની કે મારા કાર્યમાં મને સફળતા પાવો, મારી સાથે રહો ઘરેથી નીકળતી વખતે. અને કોપરાનું જે છીણ છે તે બધાને પ્રસાદ તરીકે વેચી દો, એનાથી પણ ઘરમાં શુભ લક્ષ્મી આવશે. એમે આજે શુક્રવાર છે તો નાના ભૂલકા બાળકોને, જે નાના નાના બાળકો હોય છે એ લોકોને ચોકલેટ, મીઠી વસ્તુ ખવડાવો. આજુબાજુમાં આંગણવાડી હોય, બાલ મંદિર હોય, ત્યાં જઈને ખવડાવો તો એનાથી લક્ષ્મીદેવી ખૂબ પ્રસન્ન થશે. આજના દિવસે પત્નીને પણ બહાર ફરવા લઈ જવું જોઈએ, સારું સારું ખવડાવવું જોઈએ. જેના લગ્ન ન થયા હોય એ લોકો મિત્રને લઈ જઈ શકે, મોટી બેન નાની બેન હોય તો તેને લઈ જઈ શકે છે. શુભ લક્ષ્મી પ્રાપ્ત થશે. આજના દિવસે કોઈ પણ કાર્ય તમે કરવા માંગો છો તો તેના માટે પણ એક ચોક્કસ શુભ સમય છે, તે આપણે જોઈ લઈએ. આજે સવારે 6 થી 10:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. બપોરે 12 થી બપોરે 1:30 સુધીનો સમય શુભ રહેશે. સાંજે 4:30 થી સાંજે 6 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. રાત્રે 9 થી રાત્રે 10:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે અને રાત્રે 12 થી આવતીકાલે મળસ્કે 4:30 સુધીનો સમય શુભ રહેશે.
આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તે કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થઈ શકે છે. પરંતુ મિત્રો, આજના દિવસે તમારી કોઈ વસ્તુ ચોરાઈ જાય છે, ખોવાઈ જાય છે, યા કોઈ નવો ધંધો વેપાર ચાલુ કરી રહ્યા છો, કોઈ વસ્તુની ખરીદી કરી રહ્યા છો, યા કોઈ વસ્તુનું વેચાણ કરી રહ્યા છો, તો એનું શું ફળ પ્રાપ્ત થાય તે આપણે જોઈ લઈએ. આજના દિવસે તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ, ખોવાઈ ગઈ તો 30 દિવસમાં મળે, બાકી મળવાની શક્યતા બહુ જ ઓછી છે. આજના દિવસે ખાસ કરીને ઇન્ટરવ્યૂ આપવા માટે સરસ દિવસ છે. વિદેશ જવાનું ઇન્ટરવ્યૂ હોય કે પછી જોબને લગતું ઇન્ટરવ્યૂ હોય તો એમાં સારી સફળતા મળવાની શક્યતા વધી જાય છે. આજના દિવસે જે કાર્ય કરી રહ્યા છો તમે, એ કાર્યમાં લાંબો સમય સુધી એનું સુખ મળશે નહીં. એટલે કોઈ નવો ધંધો ચાલુ કરો છો તો એ ધંધો બહુ લાંબો સમય સુધી નહીં ચાલે. કોઈની સાથે પાર્ટનરશિપ કરો છો તો એ પાર્ટનરશિપ પણ લાંબી સમય સુધી નહીં ટકે. કોઈની સાથે મિત્રતા કરો છો તો પણ એ પણ નહીં ટકે. આજે કોઈ લગ્ન કરે છે તો એની કુંડલીમાં જો 2 મેરેજના યોગ હશે તો છૂટાછેડા થઈ જશે. આજના દિવસે જે લાંબો સમય સુધીનું સુખ પ્રાપ્ત કરવાના કાર્યો છે તે આજે ન કરો. એના સિવાય નાના નાના કાર્યો છે, નાના સુખ માટેના કાર્યો છે, બધા તમે કરી શકો છો. આજના દિવસે નવા વસ્ત્ર પણ ધારણ ન કરશો. નવા વસ્ત્ર ધારણ કરવાથી એની પર ઓઇલના ડાઘા પડી જાય, પાનના ડાઘા પડી જતા હોય છે. એવા ડાઘા પડે કે જે નીકળે નહીં. ઊનના કપડાં હશે તો એમાં જીવાત લાગી જશે, કાણા પડી જશે, ખરાબ થઈ જશે. આ બધું જે નવા વસ્ત્રનો જે ફળ છે એ ખાસ ધ્યાન રાખો. નવા વસ્ત્ર એટલે જે ક્યારેય કોઈએ ન પહેર્યા હોય તેને કહેવાય છે. રેડીમેડ કપડાં તમે લાવો છો તો ઘણા એમાં ટ્રાય કરેલી હોય છે, જેથી કરીને એનું ફળ કોઈ પ્રાપ્ત થતું નથી. પરંતુ આવું બધું જે ફળ છે એ આજે સાંજે 8:06 સુધીમાં તમને મળે. આજે સાંજે 8:06 લઈ આવતીકાલે સાંજે 5:29 સુધીમાં તમારી કોઈ વસ્તુ ચોરાઈ ગઈ, ખોવાઈ ગઈ, યા તમે નવો ધંધો વેપાર કંઈ ચાલુ કરી રહ્યા છો કે ખરીદી કરી રહ્યા છો, કોઈ વેચાણ કરે છો તો એનું ફળ બદલાઈ જાય છે. આ સમયગાળા દરમિયાન તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ, ખોવાઈ ગઈ, મળવાની શક્યતા બિલકુલ ઓછી થઈ જાય છે. મળશે જ નહીં મોટે ભાગે. આ દિવસે તમે નવા કાર્યનો આરંભ ન કરશો, ન કે ખરીદી કરશો, ન વેચાણ કરશો, કારણ કે આજે કોઈ પણ કાર્યનો આરંભ કરવાથી ગરીબી આવી જવાય છે, દેવાદાર થઈ જવાય છે અને અનેક પ્રકારની તકલીફો આવીને ઊભી રહી જશે. માટે આજના દિવસે બને ત્યાં સુધી કોઈ પણ કાર્યનો આરંભ ન કરશો, ન ખરીદી, ન વેચાણ કરશો, ન દસ્તાવેજ ઉપર સાઇન કરશો, ન વાહન ખરીદી કરશો, ન કોઈ પણ પ્રકારનું કાર્ય કરશો. નવા વસ્ત્ર પણ ભૂલમાં પણ ધારણ ન કરતા. આ દિવસે જો નવા વસ્ત્ર ધારણ કરો તો તમે દેવાદાર થઈ જશો અને ઘરે ઉઘરાણીવાળા આવીને ઉભા રહી જશે. જે લોકો શેર સટ્ટાનું કામ કરતા હોય છે, જે લોકો ઇન્વેસ્ટમેન્ટનું કામ કરતા હોય છે, એ લોકોએ આજે નવા વસ્ત્ર ભૂલમાં પણ ધારણ ન કરવા, નહીંતર તમને મોટી આફત આવી પડે છે. આવું બધું જે ફળ છે એ આજે સાંજે 8:06 લઈ આવતીકાલે સાંજે 5:29 સુધીમાં મળે. આજે કરશું આજનો સંકલ્પ. મિત્રો, જે લોકો આ મારી પૂજા સંકલ્પ કરી રહ્યા છે એના માટે હું ભગવાનને હંમેશા પ્રાર્થના કરતો આવ્યો છું. પણ હવે પછી તમે જ્યારે પણ આ પૂજા કરો છો તો પહેલાં મને કોમેન્ટ્સમાં જય સોમનાથ લખીને મોકલી આપો, જેથી કરીને હું તમારા માટે ભગવાનને પ્રાર્થના કરી દઉં. જે કોઈ વ્યક્તિ મારો વિડીયો જોવે છે એ લોકો મને યુટ્યુબ ઉપર જ કોમેન્ટ્સ કરે તો વધારે સારું રહેશે. તો હું તમને રિપ્લાય આપીશ. એ તમારી પ્રાર્થનાનો રિપ્લાય હશે. ચમચીમાં પાણી લઈ લો. અદ્યતન માસના માસોત્તમ પરમ પવિત્ર પોષ માસે શુભે શુક્લ પક્ષે ત્રયોદશીયાયામ બૃહસ્પતિવાસરણ વિત્તાયામ અંતર્ગત અદ્યતન માસના માસોત્તમ પરમ પવિત્ર પોષ માસે શુભે શુક્લ પક્ષે ચતુર્દશીયામ અંતર્ગત પૂર્ણ્યાયામ ભૃગુવાસરણ વિત્તાયામ. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ મમ આત્મન શ્રુતિ સ્મૃતિ પુરાણોક્ત પુણ્ય ફલ પ્રાપ્તિ અર્થમ અપ્રાપ્ત લક્ષ્મી પ્રાપ્તિ અર્થમ પ્રાપ્ત લક્ષ્મી ચિરકાલ સૌ રક્ષણાત્મક લોકેવા સભાયામ રાજદ્વારે વ્યાપારે વિદ્યા અભ્યાસે દેશે વિદેશે સર્વત્ર યશ કીર્તિ વિજય લાભાદિ પ્રાપ્તિ અર્થમ મમ અખિલ કુટુંબસ્ય આયુ આરોગ્ય ऐश्वर्यादि प्राप्ति अर्थम मम जन्म समय तथा च विप्र वृंदानां जन्म समय जन्म कुंडली मध्ये स्थित
ग्रहः गोचर ग्रहः महादशा अंतर्दशा प्रत्यंतर्दशा तथा च योग युति दृष्टि मध्ये शुभफल प्राप्ति अर्थम भय रोग शत्रु बाधा दोष मारण तारण मंत्र तंत्र अरिष्ट दोष पीड़ा निवृत्ति अर्थम भूत प्रेत पिशाचादि द्वारा रचित अरिष्ट दोष निवृत्ति अर्थम मम सकल मनवांछित फल और તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું. બોલવાનું અનુસારતઃ सकल मनवांछित फल प्राप्ति अर्थम. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે, એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું, જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે એમાં. દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. તથા ચ હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ વિવાહ પશ્ચાત દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી प्राप्ति अर्थम तथा च दीर्घ आयु आरोग्य ऐश्वर्यादि समन्वित संतति सुख प्राप्ति अर्थम. હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે. મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકો વિદેશમાં જવા માંગતા હોય કે શીપમાં જવા માંગતા હોય, મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ, અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે, એ લોકોએ બોલવાનું છે. મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્યે સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. આરોગ્ય વાળા બોલવાનું છે, જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ. એમ તો દરેક જણા જ બોલવાનું. બોલો મમ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. હવે દરેક જણા બોલવાનું. सकल मनवांछित फल प्राप्ति अर्थम अद्य दिने प्रधान देवतानां नित्य दिन अनुसारतः पूजन अर्चन कर्मणि अहम करिष्ये. પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે. હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય, અથવા તો તમે રોજ પૂજા કરતા છો મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું. અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું. પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે. અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનું અને પૂજા પતે એટલે બોલવાનું છે. વિષ્ણવે 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 નમો નમઃ વિષ્ણુ સ્મરણા સર્વમ પરિપૂર્ણ અસ્તુ. એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તામ્ર દક્ષિણા પ્રદક્ષિણા સહિત પ્રણુ મમ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયદાન નમમ. પાણી મૂકી દેવાનું, પાછું પાણી લેવાનું. પૂજન અર્ચન બ્રહ્માર્પણમસ્તુ. નીચે જમીન પર પાણી મૂકવું, એમાં આંગળી ઘસી કપાળમાં તિલક કરી દો. કપાળમાં જમીન પર પાણી મૂકવું છે એમાં.
ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ આજે પૂજા કરતા કઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો. અમે તમારા બાળક છીએ. પ્રભુ તમારો ખૂબ આભાર માનું છું. આજે મારી પાસે તમારી પૂજા કરાવી, મારી મનોકામના પૂર્ણ કરી. પ્રાર્થના કરી દો. જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો અને નિત્ય કર્મ જે કરતા હોય તે કરો. જય સ્વામિનારાયણ. તમારો દિવસ શુભ રહે. તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. તો મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો. અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.